ક્લિયર દેખાય છે હવે? ઓકે, થોડુંક રિવિઝન લઈ લઈએ. દાદરની સારવાર એક સળગતો પ્રશ્ન. શું થાય દાદરની અંદર? તો બધી જ ઉંમરના અને બધી જ જાતિઓના લોકોની અંદર ગોળ ગોળ વર્તુળાકાર જગ્યામાં ખંજવાળ આવે, એની કિનારીનો ભાગ જરા ઉપસેલો હોય અને ઝીણી ઝીણી ફોડલીઓ હોય જેને પેપ્યુલો વેસિકલ્સ કહેવાય, અને એ જગ્યાએ મટ્યા પછી પણ કલર બદલી જાય. હવે હાલના સમયમાં દર્દીઓ હોશિયાર છે એટલે મલમ, ઓઇન્ટમેન્ટ એના કારણે વાપરીને આવે એટલે આવું ક્લિયર કટ પિક્ચર નથી મળતું. એટલે જેટલી દવાઓ અને મલમ વધુ લગાવેલા હશે એટલી તકલીફ વધારે થશે, એટલો એને મટવામાં સમય વધારે લાગશે. ડર્મેટોફાઇટોસિસ એટલે કે રિંગવોર્મ. રિંગવોર્મ ઈ લેમેનનું નામ છે. મેડિકલ ટર્મ્સની અંદર એને શું કહેવાય? તો ટીનિયા. ટીનિયા ફોલોડ બાય અફેક્ટેડ પાર્ટ. ટીનિયા કપાઇટિસ એટલે માથામાં દાદર થવી. ટીનિયા ક્રુરિસ એટલે જાંઘ અને ગુપ્ત ભાગની દાદર. ટીનિયા પેડિસ એટલે પગની દાદર, પંજાની અંદર. ટીનિયા બાર્બાઈ એટલે દાઢીની અંદર દાદર. ટીનિયા ફેસાઈ એટલે મોઢા ઉપર દાદર. અને ટીનિયા કોર્પોરિસ એટલે આખા શરીરે દાદર. સારવાર કઈ રીતે થાય? ફ્લુકોનાઝોલ, ઇટ્રેકોનાઝોલ, ટર્બિનાફાઇન, ક્લોટ્રીમાઝોલ, લુલિકોનાઝોલ કે કીટોકોનાઝોલ સાબુ કે ઓઇન્ટમેન્ટ કે પાવડર કે એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ મલમ, સિલિસેલિક એસિડ કે સ્ટીરોઇડ. શું આનાથી દાદર મટી જશે? ક્વેશ્ચન માર્ક. તો આપણે શું કરવું છે? યસ, જેવી રીતે બ્રહ્માસ્ત્ર આવે છે એવી રીતે આપણે દાદરાસ્ત્ર બનાવ્યું છે. શું છે એમાં? તો બેસિલિનમ 1m 1 dose state as a anti-miasmatic each and every case. ધેન હોમિયોપેથિક સિમિલિમમ, ના ટ્યુબ ના મલમ, દવા એવી કે જરાય ના લાગે ગરમ. કોઈ ટ્યુબ કોઈ મલમ વાપરવાની જ નથી અને આપણી દવા જરાય ગરમ લાગતી નથી. એના સિવાય હોમિયોપેથિક સિમિલિમમ શોધવા માટે આપણને શું શું જોઈશે? તો એના માટે હું તમને બધાને વિનંતી કરીશ કે કેસ ટેકિંગનો લેક્ચર આપણો યુટ્યુબ પર અવેલેબલ છે, એ જોઈ લેજો. એટલે તમને માહિતી ક્યાં ક્યાંથી મળશે અને શું શું મળશે એ બધું જ એ લેક્ચરમાંથી ખબર પડશે. એના સિવાય ઓછામાં ઓછી માહિતી શું લઈ શકીએ? તો થર્મલ છે, થર્સ્ટ છે, ડિઝાયર છે, એવર્જન છે, સ્લીપ પોઝિશન અને ભૂતકાળની અંદર બીજી શું શું તકલીફો થઈ છે એ લઈ લઈએ. એના ઉપરથી આપણને સિમિલિમમ મળે. તો હવે શું છે દાદરાસ્ત્રમાં, કઈ રીતે ઇફેક્ટ કરે? તો બેસિલિનમ 1m 1 ડોઝ બધાની અંદર આપવાનો છે. હું શરૂઆતની અંદર મારા ઇનિશિયલ ડેઝ હતા જ્યારે પ્રેક્ટિસના, ત્યારે એની અંદર હું યુઝ ના કરતો. તો મેં લગભગ 20 થી 25 કેસ સ્પોઇલ કર્યા, અને સ્પોઇલ કર્યા પછી ડોક્ટર જેસી બર્નેટની બુક છે રિંગવોર્મ એન્ડ ઇટ્સ કોન્સ્ટિટ્યુશનલ એપ્રોચ. જો તમને કોઈને ઈચ્છા હોય વાંચવાની તો આ બુક વાંચી શકો છો. ડોક્ટર જેસી બર્નેટ, રિંગવોર્મ એન્ડ ઇટ્સ કોન્સ્ટિટ્યુશનલ અપ્રોચ. અને એ વાંચ્યા પછી મને ખબર પડી કે ના, સમથિંગ ઇઝ ધેર, માયાઝમનો કાંઈક રોલ છે, અને એના માટે જેસી બર્નેટે બેસિલિનમને બહુ સારી રીતે ડિસ્ક્રાઇબ કરી છે. એના પછી મેં બેસિલિનમ આપવાની શરૂ કરી, અને મારા જે કેસીસ હતા એની અંદર રિઝલ્ટની સ્પીડ વધી અને રિઝલ્ટનો રેશિયો જે 40% હતો એમાંથી 70-80% પહોંચી ગયો. એટલે હું અત્યારે ઈચ એન્ડ એવરી કેસની અંદર બેસિલિનમ વાપરું છું. એના સિવાય જે આપણે બનાવ્યા છે એ પ્રોટોકોલ્સ છે, જે ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ પ્રોટોકોલ છે. તમને મિનિમમ આટલામાંથી કોઈ પણ 3 સિમ્ટમ મળે તો તમે જે તે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. કઈ રીતે? રિંગવર્મ, hot, thirsty, sweet desire, sleep back or left sided on, સ્કિન ડિસીઝની હિસ્ટ્રી મળે, બ્લીડિંગની હિસ્ટ્રી મળે કે બર્નિંગની હિસ્ટ્રી મળે. યોર મેડિસિન ઇઝ સલ્ફર. ખ્યાલ આવે છે? હોટ પેશન્ટ છે જેને રિંગવોર્મ છે, થર્સ્ટી છે જે સ્વીટ ડિઝાયર ધરાવે છે, બેક અથવા તો લેફ્ટ સાઇડેડ જેની સ્લીપ છે, જેને સ્કિન ડિસીઝની, બર્નિંગની અને બ્લીડિંગની હિસ્ટ્રી જોવા મળે, તો એ પેશન્ટને સલ્ફર અપાય. સલ્ફર ઈચ એન્ડ એવરી રિંગવોર્મના પેશન્ટ માટે નથી, પણ જે પેશન્ટ આવું હોય એના માટે છે. હવે જો પેશન્ટ ખાલી થર્સ્ટલેસ છે અને સ્કિન બ્લીડિંગ કે બર્નિંગની જગ્યાએ ગેસ એસિડિટીની તકલીફ ધરાવે છે અને એબ્ડોમેન ઉપર કે રાઇટ સાઇડેડ સ્લીપ ધરાવે છે, અથવા તો એને પથરીની તકલીફ છે ભૂતકાળની અંદર, તો મેડિસિન ઇઝ લાઇકોપોડિયમ.
ringworm, hot, thustless, sweet desire, sleep on right side or abdomen, ગેસ એસિડિટી અને પથરીની તકલીફ થયેલી હોય ભૂતકાળમાં તો મેડિસિન ઇઝ લાઇકોપોડિયમ. ringworm, hot, thirsty, salt desire, sleep left or back on, natrum mur. salt desire છે, back on sleep છે, hot છે, thirsty છે અને ringworm છે, then medicine is natrum mur. ringworm છે, hot છે, thirsty છે, spicy desire છે, bleeding ધરાવે છે, right sided or abdomen or sleep છે અને discharge થી amelioration થાય છે, then medicine is lachesis. ringworm છે, chilly છે, thirsty છે, ice cream desire or sweet desire ધરાવે છે, bleeding છે, burning છે, right sided or back on sleep છે, then medicine is phosphorus. ringworm છે, chilly છે, thustless છે, sore desire, sleep left sided or abdomen પર છે અને salt aversion છે, then medicine is sepia. ringworm છે, chilly છે, thirsty છે, egg desire, chalk desire, fatty છે, sweet desire છે, left sided sleep છે, overgrowth ની tendency છે, then medicine is calcaria carb. ringworm, chilly, offensive, left sided sleep, onion desire or aversion, medicine is thuza. ringworm, chilly, milk aversion, salt desire, medicine is natrum carb. ખ્યાલ આવે છે? સમજાય છે કે સ્પીડ વધુ પડી રહી છે? પહેલે બધાને ringworm છે, હોટ છે કે ચીલી છે, થર્સ્ટી છે કે થર્સ્ટલેસ છે, ડિઝાયર એવર્જન શું છે, સ્લીપ પોઝિશન શું છે અને પાસ્ટ હિસ્ટ્રીની અંદર શું તકલીફ થઈ છે, એ પ્રમાણે આખા પ્રોટોકોલ તૈયાર કરેલા છે. આ પ્રોટોકોલ પ્રમાણે વર્ક કરશો તો 60-70% કેસીસની અંદર રિઝલ્ટ મળે છે. પ્રેક્ટિકલ યુટિલિટી સમજાય છે કે સૂઈ ગયા? ઉઠો ને બળવંત બારણે બાળક એક આવ્યો. આ સ્લાઇડ નો સ્ક્રીનશોટ પાડીને મૂકી રાખજો, કામ લાગશે. અને હવે આગળ આપણે કેસ ડિસ્કશન કરવાના છે. તો આટલી જ માહિતી હશે તમારી પાસે કેસમાં ને એના ઉપરથી તમારે સિમિલિમમ સુધી પહોંચવાનું છે. બરોબર? આમાં કોઈને કાંઈ સમજણ ના પડી હોય તો પૂછો. આ પ્રોટોકોલ્સ ની અંદર કોઈને સમજણ ના પડી હોય તો પૂછો. દાદરનું કોઈ પણ પેશન્ટ હોય આ પ્રોટોકોલથી આપણે જો ટ્રીટ કરશું તો એ પેશન્ટને સારામાં સારું રિઝલ્ટ આપી શકશું. આ ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ હોમિયોપેથી છે. દાદરનું થેરાપ્યુટિક એને ના કહેવાય કે દાદરના દરેક પેશન્ટને સેપિયા બેસિલિનમ અને સલ્ફર કે સેપિયા બેસિલિનમ ટેલુરિયમ આપી દેવી. આગળ આપણે પોટેન્સી અને રિપીટેશન માટે વાત કરીએ છીએ જીગરભાઈ. છેલ્લે મને યાદ કરાવજો લેક્ચર પૂરો થાય ત્યારે. આ ક્લિયર? મેડિસિન સુધી પહોંચતા આવડી જશે બધાને? આપણે અહીંથી પાવાગઢ પહોંચવાનું છે, પછી એમાં કઈ રીતે બેસવાનું, ખચ્ચર ઉપર જવાનું કે રોપવે માં જવાનું કે પગે જવાનું કે શું જવાનું એ પછી નક્કી કરશું, પણ પાવાગઢ તો પહોંચશો કે નહીં બધા? મેડિસિન સુધી પહોંચાશે? આમાં કોઈને કાંઈ ડાઉટ ના સમજાય એવું તો અત્યારે ને અત્યારે પૂછી લો એટલે ક્લિયર થાય. ઓકે. સ્પેસિફિક ઇન્ડિકેશન છે. રિંગની અંદર રિંગ, એની અંદર રિંગ, એની અંદર નાની નાની રિંગ. જ્યારે આવું પિક્ચર મળે તો ટેલુરિયમનું ઇન્ડિકેશન છે, ડાયરેક્ટ આપી શકાય. આખા શરીરે અલગ અલગ પેચ, આઇસોલેટેડ પેચ જે એકબીજાને મળતા નથી તો સેપિયા આપી શકાય. ringworm at fold of skin and below the joints, સલ્ફર અને લાઇકોપોડિયમ આપી શકાય. આ સ્પેસિફિક ઇન્ડિકેશન. ચાલો તૈયાર? રેપિડ ફાયર. આ કેસ છે, કેસ 1. 45-year-old female, skin eruption on abdomen, special on left side, itching, no burning since 15 days,
menopause, chilly patient and throat clothing aggravation. Which medicine is there? Yes, lachesis. પછી યસ લેકેસિસ. સરસ, ખૂબ સરસ. પછી બીજા કોઈને? 3 જ જણા, 4 જ જણા જાગે છે. સેપિયા, વેરી ગુડ. પછી બીજા બધા સૂઈ ગયા છે? ચાલો ઇન્ટરેક્શન કરશો તો જ ગમશે અને તો જ મજા આવશે, તો જ શીખશો. યસ, લેકેસિસ અને સેપિયા બે મેડિસિન આવે છે. નાઉ લેકેસિસ ઇઝ હોટ, સેપિયા ઇઝ ચીલી એન્ડ અવર પેશન્ટ ઇઝ ચીલી. તો કઈ મેડિસિન અપાય? નેવર પ્રિસ્ક્રાઇબ ઓન સિંગલ સિમ્ટમ. થ્રોટ ક્લોથિંગ એગ્રાવેશનમાં એકલી લેકેસિસ નથી, 36 મેડિસિન છે અને જેમાંની સેપિયા એક છે. સ્પેસિફિક હું એવા કેસ જ શોધીને લાવ્યો છું કે તમે રોંગ મેડિસિન તરફ જ જાઓ. એક સિમ્ટમ ઉપર ક્યારે પ્રિસ્ક્રાઇબ થતું નથી. ટોટાલિટી બનાવો અને ટોટાલિટી ઉપરથી પ્રિસ્ક્રિપ્શન થાય. પેશન્ટ ચીલી છે તો એને ચીલી મેડિસિન જાય. ક્રિસ્ટલ ક્લિયર. સેપિયા 200 OD for 15 days. After 15 days patient 50% better. કોઈને કઈ ના સમજાયું હોય, કોઈ પ્રશ્ન હોય તો પૂછો આ કેસની અંદર. ખરો કોઈ પ્રશ્ન? નહીં? ધેન કેસ 2. ડોક્ટર હરેશ પટેલ, રિપીટેશન અને પોટેન્સી વિશે મને લાસ્ટમાં યાદ કરાવજો ક્વેશ્ચન આન્સર સેશનમાં. અત્યારે મારો ગોલ તમને સિમિલિમમ સુધી પહોંચાડવાનો છે. તમને અત્યારે પાવાગઢ પહોંચાડી દઉં, પછી ત્યાંથી તમે ગમે એમ પહોંચી જશો મંદિરે દર્શન કરવા. "29-year-old female, ringworm on buttocks both sides since 4 years, itching, scratching until bleed, hard stool, constipation since 4 years, gas, acidity, right-sided sleep, spicy and non-veg desire, hot patient, anger easily." Yes, lachesis, very good. Sulfur, સરસ. Lycopodium, sulfur, lycopodium, lachesis, sulfur, lycopodium. How to differentiate sulfur, lachesis and lycopodium? તો પહેલી વસ્તુ કે ઇચિંગ, સ્ક્રેચિંગ અન્ટિલ બ્લીડ એ સિમ્ટમ અમુક પેથોલોજીસની અંદર કોમન જોવા મળે. દાખલા તરીકે રિંગવોર્મ અને ઇન્ટરટીગો. તો ત્યાં સલ્ફર રૂલ આઉટ કરવી પડે આપણને. બરોબર છે? રાઈટ સાઇડેડ સ્લીપ છે, સલ્ફરની અંદર લેફ્ટ સાઇડેડ અથવા તો બેક ઓન સ્લીપ જોવા મળે. સલ્ફરની અંદર મોટા ભાગે સ્વીટ ડિઝાયર જોવા મળે, જ્યારે પેશન્ટની અંદર સ્પાઇસી અને નોનવેજ ડિઝાયર છે. સલ્ફરની અંદર હિસ્ટ્રી ઓફ સ્કિન ડિસીઝ જોવા મળે છે, જ્યારે પેશન્ટની અંદર હિસ્ટ્રી ઓફ ગેસ એસિડિટી જોવા મળી રહી છે. બીજું, લેકેસિસની અંદર શું હોય? તો લેકેસિસની અંદર ટોકેટિવનેસ જોવા મળે, પ્લસની અંદર બ્લીડિંગ ડાયાથીસિસ જોવા મળે, ક્લોધિંગ થ્રોટ એગ્રાવેશન જોવા મળે. જ્યારે પેશન્ટની અંદર સ્ટ્રોંગ હિસ્ટ્રી ઓફ ગેસ એસિડિટી અને કોન્સ્ટિપેશન જોવા મળે છે. તો એવી મેડિસિન જોઈએ જે હોટ હોય, એંગર ઇઝીલી થતી હોય, સ્પાઇસી અને નોનવેજ ડિઝાયર હોય, રાઈટ સાઇડેડ સ્લીપ હોય અને એને રિંગવોર્મ થતું હોય. તો કઈ મેડિસિન આવે? યસ, ક્લિયર છે? લાઇકોપોડિયમમાં કોઈને કાંઈ ના સમજાયું હોય તો પૂછો. Medicine prescribed was lycopodium 200 OD for 15 days. After 15 days, no constipation, no gas acidity relieved, itching as it is, no patches of ringworm.
બીજા નવા પેચ નથી થયા, જૂના પેચ એવા ને એવા છે. ગેસ એસિડિટી ઓછી થઈ ગઈ, કબજિયાત નથી. આમાં કોઈને કઈ પ્રશ્ન ખરો? ના સમજાયું હોય એવું કશું? Okay, case 3, 24-year-old female, known case of hypothyroidism since 2 years, red round patch on axilla and inguinal region, itching during perspiration, amelioration, apply ointment, sore desire and chilly patient. Yes, આટલી જ હિસ્ટ્રી છે. Now prescribe, કઈ દવા આપશો? Rapid fire. સેપિયા, નેટ્રમ્યુર. પછી બીજા કોઈ? યસ, નેટ્રમ્યુર, સેપિયા. પછી now નેટ્રમ્યુર is hot and our patient is chilly. Always prescribe on totality. Yes, we can think of phosphorus. But sore desire, chilly, hypothyroidism, female and itching during perspiration, totality covered by Sepia. Prescribed Sepia 200 BD for 15 days. After 15 days, patient feels better, itching decrease and patches disappears. જો અહીંયા આપણને આઈસ્ક્રીમ ડિઝાયર મળ્યું હોત કે સોલ્ટ ડિઝાયર મળ્યું હોત તો વી કેન થિંક ઓફ ફોસ્ફરસ. જો અહીંયા એને એગ ડિઝાયર અથવા તો ચોક ડિઝાયર કે મડ ડિઝાયર મળ્યું હોત તો વી કેન થિંક ઓફ કેલ્કેરિયા કાર્બ. બટ સોર ડિઝાયર મળ્યું છે, ધેન ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સેપિયા, સેપિયા એન્ડ ઓનલી સેપિયા. એવું નથી કે બીજી મેડિસિન કવર નથી કરતી, પણ ટોટાલિટી કવર્ડ બાય સેપિયા. ક્લિયર? પ્રશ્ન ખરો કોઈને? કઈ ના સમજાયું હોય કે સેપિયા કેમ આપી? Okay, then case 4, 50-year female, complaint of red eruption on whole body, severe itching with burning, aggravation by perspiration, wet clothes, hysterectomy before 4 years, hot patient, sleep disturbed due to itching and salt desire. બસ આટલો જ કેસ છે. યસ, સલ્ફર, વેરી ગુડ. પછી ચાલો 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 જલ્દી. યસ, નેટ્રમ્યુર, નેટ્રમ્યુર, લાઇકોપોડિયમ, નેટ્રમ્યુર, સલ્ફર, નેટ્રમ્યુર, નેટ્રમ્યુર. Now sulfur is sweet desire, lycopodium have also sweet desire. Patient have salt desire. Then તમે બધા કહો છો તો મેં નેટ્રમ્યુર આપી દીધી. નેટ્રમ્યુર 200 BD for 15 days. After 15 days itching as it is but eruption disappears. ક્લિયર? નેટ્રમ્યુર ક્લિયર? કોઈને કઈ પ્રશ્ન ખરો? ના સમજણ પડી હોય કે શું કામ નેટ્રમ્યુર આપી? ક્લિયર? ઓકે. Then case 5, 40-year male, ringworm, tinea cruris since 6 months, acidity, gas, spicy irritation, heaviness of abdomen, past history of renal stone, burning micturition, right-sided sleep and hot patient. આ જ ટોટાલિટી છે, આ જ હિસ્ટ્રી છે. જનરલ પ્રેક્ટિસમાં સાથે બેઠા બેઠા આમ ચપટી વગાડતા 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 કેસ સોલ્વ થવા જોઈએ. 1, 2, 3, 4, 5 મિનિટનો કેસ અને એની અંદર સ્પેસિફિક સિમિલિમમ વિથ PQRS એન્ડ ઇન્ડિકેશન મળવી જોઈએ. યસ, ધીસ ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડાઇઝ હોમિયોપેથી. આ પેશન્ટ આ હિસ્ટ્રી લઈને બોટાદની અંદર જાબીર કોઠારિયા સાહેબ પાસે જાય તોય લાઇકોપોડિયમ આવે, અને ભરૂચની અંદર ડોક્ટર મુદસ્સર પાસે જાય તોય લાઇકોપોડિયમ આવે, લુણાવાડાની અંદર ડોક્ટર DM પટેલ સાહેબ પાસે જાય તોય લાઇકોપોડિયમ આવે, અને મારી પાસે આણંદમાં આવે તોય લાઇકોપોડિયમ આવે. આને સ્ટાન્ડર્ડાઇઝ હોમિયોપેથી કહેવાય, વિચ ઇઝ બેઝડ ઓન ઇન્ડિકેશન. કેમ તમે બધાય લાઇકો કહો છો? તમે લાઇકો કહો છો તો હું શું કામ બીજી દવા આપું?
મેં લાઇકોપોડિયમ 200 પ્રિસ્ક્રાઇબ કરી 15 દિવસ માટે. ઇરેક્ટેશન ડિક્રીઝ, રિંગવોર્મ ડિક્રીઝ, હેવીનેસ ડિક્રીઝ. પેશન્ટને બધું જ ઓલ ઓવર સારું રહે. બધા લોકો એવું કહેતા હોય છે ને કે હોમિયોપેથી તો દરેક ડોક્ટરની અલગ હોય, દરેક ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અલગ અલગ હોય, તો કેમ તમારે બધાને લાઇકોપોડિયમ આવી રહી છે? શું કારણ છે એનું? જો હોમિયોપેથી ઇન્ડિકેશન ઉપર બેઝડ આપવામાં આવે તો એ દુનિયાના કોઈ પણ ડોક્ટર પાસે અને દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, મેડિસિન સિમિલિમમ જ આવવી જોઈએ. પણ ઇન્ડિકેશન વગર અણધણ પોતપોતાની ફિલોસોફીઓ ડેવલપ કરીને, પેશન્ટ જોડે ખોટી ખોટી વાતો કરીને, પોતાની થિયરીઓ બનાવીને મેડિસિન આપવાની હોય તો દરેક ડોક્ટરની અલગ આવી શકે છે. ક્લિયર? કેસની અંદર લાઇકોપોડિયમ ક્લિયર છે બધાને? કઈ પ્રશ્ન ખરો? ઓકે, then next case. 54-year female, tinea cruris since 2 months, itching and burning, acidity after eating non-veg and spicy food, weakness, menopause, right-sided sleep, hot patient, thirsty and fatty. આટલી હિસ્ટ્રી મળે છે. આટલો જ કેસ છે, 3 મિનિટનો, 4 મિનિટનો, 5 મિનિટનો. અને તો હોમિયોપેથ દિવસમાં 100, 150, 125 પેશન્ટ જોશે. બાકી 2 પેશન્ટ દાડામાં જોઈને કેમનું ઘર ચાલે યાર? આપણે થોડી મોંઘા ડોક્ટર બનવાનું છે. હોમિયોપેથીને ઘર ઘર સુધી પહોંચાડવાની છે. યસ, one medicine is sulfur. Sulfur have right sided sleep or left sided sleep? Calcarea carb is hot or chilly? તમારી મેડિસિન એવી જ હોવી જોઈએ જે પેશન્ટ સાથે મેચ થાય. ઠોકા ઠોક નહીં કરવાની દવાને. બસ એટલે જ રિઝલ્ટ નથી મળતું કે તમે હોટ પેશન્ટમાં ચીલી મેડિસિન આપો, ચીલી પેશન્ટમાં હોટ મેડિસિન આપો. હાઉ ઇટ કેન વર્ક? જેની એનર્જી જ મેચ નથી થઈ રહી. યસ, સલ્ફરની સ્લીપ લેફ્ટ સાઇડેડ છે અને પેશન્ટની સ્લીપ રાઈટ સાઇડેડ છે, તો સલ્ફર ઇન્ડિકેટેડ છે. ટોટાલિટી વાઇઝ કવર કરે છે સલ્ફર. શું મેનોપોઝ પછી સલ્ફર ઇન્ડિકેટેડ થાય છે કે એના કરતાં બીજી કોઈ દવા વધારે ઇન્ડિકેટેડ થાય છે? શું લાઇકો થર્સ્ટી છે? ડોક્ટર રુચિ, લાઇકો ઇઝ થર્સ્ટી ઓર થર્સ્ટલેસ? બસ આ રીતે વિચારતા તમારે શીખવાનું છે. યસ, લાઇકો ઇઝ થર્સ્ટલેસ એન્ડ પેશન્ટ ઇઝ થર્સ્ટી ના. ઈચ એન્ડ એવરી માઇન્યુટ ડિટેલ ઇમ્પોર્ટન્ટ છે અને ટોટાલિટી બનાવો તો પછી ટોટાલિટીનો ઈચ એન્ડ એવરી પોર્શન મેડિસિન કવર કરતી હોવી જોઈએ. સિમિલિમમ સુધી પહોંચો, બાયસ ના થઈ જાઓ. આપણે ડાયરેક્ટ સ્ક્રેચિંગ, ઇચિંગ જોઈએ એટલે સલ્ફર તરફ જતા રહીએ. સ્કિન ડિસીઝ આવે એટલે સલ્ફર જ મળે. રાઈટ સાઇડેડ જોઈએ એટલે લાઇકોપોડિયમ તરફ જતા રહીએ. એવું નહીં, ટોટાલિટી જુઓ અને ટોટાલિટી ઉપરથી મેડિસિન ઉપર જાઓ. ક્લિયર બધાને? Medicine prescribed Lacasis 30 BD for 1 month. After 1 month, patient is better. No any complaint. कहीं छेद नहीं. एकदम clear. Next case. 65-year male. Sorry, 65-year female. Ringworm since 1 year. On axilla, inguinal region, genital, neck, breast folds. Burning with itching, spicy desire, left-sided sleep and hot patient. Yes, sulfur, very good. Sulfur, 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 sulfur. શું વાત છે યાર? બધા સલ્ફર આપશો? બીજા કોઈને કાંઈ સૂઝતું જ નથી? સલ્ફર જ આપશો? સારું, મેં સલ્ફર આપી. તમારે બધા કહો એટલે મારે આપવી પડે યાર. તમે કહો એમ કરવું પડે મારે. પેશન્ટને સલ્ફર 30 1 મહિના માટે આપી. રિસેન્ટ કેસ છે, હજી સુધી ફોલોઅપ નથી આવ્યો, હવે આવશે. પણ શ્યોર કે ફોલોઅપ સારો જ હશે, કારણ કે મેડિસિન બેઝડ ઓન ઇન્ડિકેશન્સ. મેડિસિન સિમિલારિટી ઉપર બેઝ છે, રિઝલ્ટ મળવું જ જોઈએ. ક્લિયર? સલ્ફરમાં કોઈને કઈ ડાઉટ? Case 8, 36-year male, red eruption on genitals, back, left hand since 7 months. લેફ્ટ સાઇડેડ થી ચાલુ થઈ અને રાઈટ સાઇડ તરફ ગયા. સ્લીપ બેક ઓન, ચિકન ડિઝાયર, સોલ્ટ ડિઝાયર એન્ડ ચીલી પેશન્ટ.
ક્યા વાત હે, ફોસ્ફરસ, વેરી ગુડ. પછી બસ આમ જલ્દી જલ્દી જલ્દી, આટલી ટાઈમ લાગવો જ ના જોઈએ. યસ, ફોસ્ફરસ, સેપિયા, ફોસ્ફરસ. પછી sepia is salt aversion and sour desire. Here patient have salt desire and chicken desire. Then rule out the sepia. Medicine given was phosphorus 200 BD for 15 days. After that patient better, but some new patches on right sided. So phosphorus 1 m weekly 4 weeks. After month no eruption, no itching. Clear phosphorus? કોઈને કાંઈ ડાઉટ ખરો? Case 9, 30-year female, ringworm on lower abdomen and thighs, perspiration on that part, oozing watery discharge since 1 month, sleep back on, sweet desire and chilly. ડોક્ટર રીતિ, રિપીટ છે તમારો વેબિનાર? ઓકે, તો તમારી પકડ સારી છે, વેરી ગુડ. મેડિસિન કેલ્કેરિયા કાબજ આપેલી હતી. નાવ ફોસ્ફરસ કેવું છે? સોલ્ટ ડિઝાયર છે. બીજું સ્પેસિફિક સિમ્પટમ, perspiration of affected part which is covered by calcarea carb. Graphitis is medicine for oozing watery discharge, but graphitis have sweet aversion. Here patient have sweet desire. So medicine prescribed calcarea carb 200 BD for 15 days. પછી રિંગવોર્મ એવું ને એવું હતું, પણ પાર્ટ રેડ થઈ ગયા, ઓઝિંગ ડિસ્ચાર્જ બંધ થઈ ગયો. then prescribe calcarea carb 1 m weekly. ક્લિયર? કોઈને કઈ પ્રશ્ન ખરો? કોઈને આખા વેબિનાર દરમિયાન કઈ ના સમજાયું હોય એવું? કોઈ મેડિસિન ના સમજાય, કોઈ કેસની અંદર ડાઉટ હોય? ઇન્ટરેક્શન મસ્ટ. આ સિંગલ હેન્ડેડ નથી થતું. હું તમને સમજાવું, તમે સમજી જાઓ એવું ના હોવું જોઈએ. હાથ પગ તમારે હલાવવા પડે તો જ તરતા શીખો. હું ગમે એટલું કહું હાથ ઊંચા નીચા કરો, એનાથી તમને તરતા ન આવડી જાય. બોલો બોલો બોલો, કઈ પ્રશ્ન ખરો કોઈને? ઓકે, ખાલી દવાથી મટી જશે કે આ દવા આપી દીધી, સલ્ફર આપી, કેલ્કેરિયા આપી, સેપિયા આપી, કંઈ પણ આપી, એનાથી મટી જશે? નહીં. દર્દીએ પણ ધ્યાન રાખવું પડશે, હાઇજીન મેન્ટેન કરવું પડશે. દિવસમાં 2 વખત નાહી લેવું અને જે ભાગે દાદર છે એને ખાસ સાફ અને કોરો રાખવો. ભાગને કોરો રાખવો અને બને ત્યાં સુધી કોઈ મલમ, ટ્યુબ, ઓઇન્ટમેન્ટ કશું પણ લગાવવું નહીં. ખાવા પીવામાં બહારની બહુ મસાલાવાળી, લીંબુ ફૂલવાળી, કેમિકલવાળી એવી વસ્તુઓ ના ખાવી. સ્પેસિફિક જોયેલું છે કે પાણીપુરી ખાધા પછી રિંગવોર્મની તકલીફો વધી જાય છે, આપણી દવાની અસર જતી રહે છે, ખબર નહીં શું કામ. આટલું કરવા છતાં પણ અમુક દર્દીઓને ફરક નહીં પડે, અમુક દર્દીઓને ઉથલો પણ મારશે. ખ્યાલ આવે છે? આપણે કોઈ ભગવાન નથી કે 100% ક્યોર મળશે, પણ જો આ રીતે દરેક કેસ પાછળ મહેનત કરશો, ઇન્ડિવિજ્યુઅલાઇઝ કરશો અને એને ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ મેડિસિન આપશો તો એટલીસ્ટ 60-70-80% કેસીસની અંદર તમને સારું રિઝલ્ટ મળશે. હવે આપણે પોટેન્સી અને રિપીટેશનની વાત કરીએ તો કોઈ પણ કેસની અંદર 30 થી ચાલુ કરવાની, પહેલી વાર 15 દિવસ 30 આપી દેવાની બીડી અથવા તો ટીડીએસ, 15 દિવસ પછી 200 કરવાની ઓડી અને એના 15 દિવસ પછી 1 m વીકલી કરી દેવાની.
ત્યાં સુધી પેશન્ટને મટી જશે. ક્લિયર પોટેન્સી અને રિપીટેશન વિશે? કોઈને કઈ પ્રશ્ન ખરો? પોટેન્સી અને રિપીટેશન નો પ્રશ્ન આપણે સોલ્વ કરી નાખ્યો છે. પહેલા 15 દિવસ પેશન્ટને 30 પોટેન્સી ચાલુ કરવાની, બીડી અથવા તો ટીડીએસ સવાર બપોર સાંજ અથવા તો સવાર સાંજ 10 ગ્લોબ્યુલ્સ ચૂસવાની જમી અને 10 મિનિટ પછી. 15 દિવસ પછી 200 કરવાની, એમાં સવારે મેડિસિન આપવાની એટલે કે ઓડી કરવાની અને બપોરે અને સાંજે એને સેકલેક ઉપર લઈ લેવાનું. 15 દિવસ પછી 1M કરી દેવાની, વીકલી 1M નો ડોઝ આપવાનો, 10 ગ્લોબ્યુલ્સ ચૂસવાની, ત્યાં સુધી પેશન્ટને મટી જાય. ના મટે તો ચેન્જ ધ મેડિસિન. જો ફરક જ નથી પડતો 30, 200 અને 1M આપ્યા છતાં પણ, તો આપણી મેડિસિન ખોટી છે, આપણે ક્યાંક ભૂલ થાય છે, મેડિસિન ચેન્જ કરી નાખો. બોલો બીજો કઈ પ્રશ્ન? કોઈને કઈ પ્રશ્ન નથી ને? ડોક્ટર ઉન્નતિ, જો પેશન્ટ ડિટેલ રાઈટ ના આપે તો કશું ના થાય. એને જો મટાડવું હોય તો રાઈટ ડિટેલ આપવી જ પડે. માહિતી જ અમારું હથિયાર છે, માટે કૃપા કરીને માહિતી આપો. તમે એમ કહો કે મારે યુદ્ધ લડવા જવું છે ને તલવાર હું ઘરે ભૂલી ગયો છું, અથવા તો મારો રાજા મને તલવાર ન આપે તો રાજા તલવાર નહીં આપે તો આપણે યુદ્ધ હારી જશું, યુદ્ધમાં મરી જશું. પેશન્ટ રાજા છે, રાજા જો માહિતી નહીં આપે, તલવાર નહીં આપે તો આપણાથી યુદ્ધ નહીં લડાય. માહિતી જ આપણું હથિયાર છે. અને માહિતી કઈ રીતે મેળવવાની એના માટે આપણો YouTube ની અંદર કેસ ટેકિંગ પાર્ટ 1 અને પાર્ટ 2 બે લેક્ચર છે. એમાં ખાસ કરીને તમે પાર્ટ 2 જોજો. બોલો બીજા કોઈને કઈ પ્રશ્ન? બિંદાસ કોઈ પણ પ્રશ્ન હોય પૂછી શકો છો. હું અહીંયા